નમસ્કાર મિત્રો, મોરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે પેપર નંબર 2 લિબર્ટી પેપર સોલ્યુશનનો પેપર નંબર 2 એનો ગ્રામર પોર્શન જોવાના છીએ, જેમાં સેક્શન સી અને સેક્શન ડી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સેક્શન સીના પહેલાં આન્સર જોઈએ. તો સૌથી પહેલાં ક્વેશ્ચન પૂછાય છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. જે સેન્ટેન્સ આપેલા છે એની સામે કયું લેંગ્વેજ ફંક્શન આવે એ આપણે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ. 33મો છે, ધ મૂવી વોઝ ઇન્ટરેસ્ટિંગ બટ ઇટ વોઝ લેન્ધી. મૂવી છે એ ઇન્ટરેસ્ટિંગ હતું પરંતુ તે લેન્ધી હતું, એટલે કે મોટું થોડું હતું. તો એ વિરોધાભાસ દર્શાવે છે અને વિરોધાભાસ દર્શાવતો સંયોજક બટ આપેલો છે. તો સિમ્પલ છે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવે છે, એટલે 33માની અંદર સામે આવશે ડી. પછી 34મું છે, ક્લોઝ યોર આઈઝ, ફોલ્ડ યોર હેન્ડ એન્ડ ટેક ડીપ બ્રીથ. એટલે કે આંખો બંધ કરો, બે હાથ જોડો અને ઊંડો શ્વાસ લ્યો. તો આ એક પ્રોસેસ દર્શાવે છે કે પહેલાં આંખો બંધ કરો, બે હાથ જોડો અને ઊંડો શ્વાસ લ્યો. તો એક પ્રોસેસ છે. તો આ કયું ફંક્શન દર્શાવે છે વાક્ય? તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે 34માની સામે આવશે એ. પછી મે આઈ બોરો યોર બુક, મે આઈ બોરો યોર બુક ફોર અ ડે. હું તમારી બુક એક દિવસ માટે લઈ શકું? તો આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ. તો પ્રશ્નમાં આવશે ઇન્ક્વાયરી એઝ અ નેચર. તો 35માની અંદર આવશે સી જવાબ, ઇન્ક્વાયરી એઝ અ નેચર. તો આ રીતે તમે સોલ્વ કરી શકો. ત્યારબાદ છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ધ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ કન્વર્ઝેશન આપેલો હોય એ કન્વર્ઝેશનમાં એક સેન્ટેન્સ છે, એક વાક્ય આપણે લખવાનું હોય કે જેમાં કાઉન્સની અંદર આપેલો ફંક્શન ઉપયોગ થઈ જવો જોઈએ, શોઈંગ પોસિબિલિટી દર્શાવતો હોય એવો. તો સિમ્પલ છે, આપણને જો પોસિબિલિટી તમે ફંક્શન વિશે જાણ્યું હોય તો પોસિબિલિટી માટે આપણે મે માઇટનો ઉપયોગ થાય છે કે જે સંભાવના દર્શક છે. તો સિમ્પલ છે, મે અને માઇટવાળું વાક્ય જે હોય એ આપણું આનો જવાબ ગણાય. તો શ્રેયા કહે છે વેન વિલ ટીચર ટેક એક્ઝામ. ટીચર પરીક્ષા ક્યારે લેશે? તો કંગના જવાબ આપે છે કે ધ ટીચર મે ટેક ટેસ્ટ ઓન મંડે. તો અહીંયા મે છે એ સંભાવના સૂચક શબ્દ છે, એટલે કે પોસિબિલિટી દર્શાવે છે, એટલે સીધો જવાબ આવશે બી. 36માની અંદર બી. ત્યારબાદ 37મો સવાલ છે, રાધા વોટ ડુ યુ નો અબાઉટ મથુરા. મથુરા વિશે તમે શું જાણો છો? તો શ્યામનો એવો જવાબ હશે કે જેમાં સ્પેસિફાઈંગ લોકેશન હશે, એટલે કે મથુરા છે એ કયા લોકેશન ઉપર આવેલું છે એવો કંઈક આપણો જવાબ હોઈ શકે. તો મથુરા ઇઝ અ બ્યુટિફુલ સિટી રૂલ્ડ બાય એન એવિલ કિંગ કંસ. તો મથુરા ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના ઇન ઉત્તર પ્રદેશ. તો અહીંયા જો ઇન દર્શાવે છે લોકેશન, ઓન ધ બેંક ઓફ લોકેશન દર્શાવે છે. તો આ રીતે તમે સ્પેસિફાઈંગ લોકેશન માટે આ કીવર્ડ્સનો ઉપયોગ કરીને તમે વાક્યને પસંદ કરી શકો છો. એટલે આપણો જવાબ આવશે બી. મથુરા ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક ઓફ રિવર યમુના ઇન ઉત્તર પ્રદેશ. મથુરા છે એ ઉત્તર પ્રદેશની અંદર યમુના નદીના કિનારે આવેલું એક સ્થળ છે. પછી 38મો છે, રાધા વેર ઇઝ મથુરા. તો શ્યામ મથુરા ક્યાં છે? તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે મથુરા જે જગ્યા છે એનું વર્ણન દર્શાવવાનું છે. તો એવું વાક્ય આપણે જોઈએ. તો અહીંયા બીજું જ વાક્ય છે કે જેમાં આપણે પેલું આ 37માની અંદર જવાબ આવી ગયો, ક્યાં આવેલું છે. તો ક્યાં આવેલું છે એ નહીં, એ જે મથુરા છે એનું વર્ણન ક્યાં છે? તો કે મથુરા છે એનું વર્ણન અહીંયા છે. મથુરા ઇઝ અ બ્યુટિફુલ સિટી રૂલ્ડ બાય એન એવિલ કિંગ કંસ. એટલે કે મથુરા એક સુંદર સિટી છે કે જ્યાં દુષ્ટ રાજા કંસ શાસન કરતો. ઓકે, તો આ રીતે 38માની અંદર આવશે એ. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર 3 સવાલો પૂછાય છે કે જેમાં તમને અડધું વાક્ય આપેલું હોય છે અને આ ફંક્શનનો કાઉન્સની અંદર આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો 39માની અંદર છે કે મોહન હેઝ બીન અને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમ આપણે અગાઉ પણ જોયું. તો ડ્યુરેશન ઓફ ટાઈમ માટે આપણે સિન્સ અને ફોર, એમાં આપણે ફોરનો ઉપયોગ કરવાનો છે અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના ઉપયોગ કરવાની છે. જેમાં મોહન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. આપણે લખી શકીએ કે મોહન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. એટલે કે મોહન 3 કલાકથી ક્રિકેટ રમતો આવે છે અથવા તો રમી રહ્યો છે. પછી 40માની અંદર ધ કાર નિયર ધ ટ્રી. એટલે કે કાર જે છે એ ઝાડની બાજુમાં છે, એનું આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એ કારનું વર્ણન દર્શાવવાનું છે કે એ જ કાર છે એવું આપણે સૂચવવાનું છે. તો આપણે લખી શકીએ કે ધ કાર નિયર ધ ટ્રી ઇઝ સ્વિફ્ટ ડિઝાયર.
વિચ લુક્સ વેરી બ્યુટીફુલ. તો તમે આ રીતે લખી શકો કે જે ઝાડની બાજુમાં જે કાર ઊભી છે એ સ્વિફ્ટ ડિઝાયર છે, જે ખૂબ જ સુંદર દેખાય છે. તો એ રીતે તમે જવાબ લખી શકો. 41મો છે ઇફ યુ વિલ ફોલો માય એડવાઇસ. જો તમે મારી જે સલાહ છે એને અનુસરશો, ફોલો કરશો, તો શોઈંગ કન્ડિશન. તો ઇફવાળી વાક્ય રચના હંમેશા કન્ડિશનની અંદર આવે છે, જેમાં શરતી વાક્ય હોય છે, એક સેન્ટેન્સ આપેલું હોય છે અને એની પાછળ એની કન્ડિશન આપેલી હોય છે. ઇફ યુ વિલ ફોલો માય એડવાઇસ. જો તમે મારી એડવાઇસ ફોલો કરશો તો યુ વિલ પાસ ધ એક્ઝામ, યુ વિલ ક્રેક ધ એક્ઝામ. એ રીતે તમે કોઈ પણ વાક્ય લખી શકો. ત્યારબાદ જોઈએ તો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીંયા જે આ 42મા નંબરનો ક્વેશ્ચન છે એમાં એક પેરેગ્રાફ આપેલો છે, એમાં 3 બ્લેન્ક્સ છે અને એ 3ના ઓપ્શન છે એ અહીંયા આપેલા છે. આ 3માંથી જ જવાબ આપણે મૂકવાના છે. તો ધ સેક્રેટરી વોઝ ખાલી જગ્યા ટુ નો વાય હિઝ બોસ વોઝ. તો અહીંયા આપણને ખબર પડે કે ધ સેક્રેટરી વોઝ ક્યુરિયસ, આતુર હતા. સેક્રેટરી છે એ આતુર હતા જાણવા માટે. શું જાણવા માટે? તો કે વાય હિઝ બોસ વોઝ પઝલ્ડ. તેના બોસ શા માટે પઝલ્ડ હતા, એટલે કે મૂંઝાયેલા હતા. બટ હી વોઝ અફ્રેડ ઓફ હિમ, સો હી ડીડ નોટ અટર. અટર એટલે ઉચ્ચારવું અને વર્ડ એટલે શબ્દ. એક પણ શબ્દ એને ઉચ્ચાર્યો નહીં. તો ત્રીજાની અંદર આવશે અટર. તો આપણો જવાબ આવશે પહેલાની અંદર આવશે ક્યુરિયસ, એટલે ક્યુરિયસ છે એ પહેલો આવશે, પછી પઝલ્ડ છે એ બીજો આવશે અને અટર છે એ ત્રીજા ખાલી જગ્યાની અંદર જવાબ આવશે. તો આ રીતે તમે મૂકી શકો. ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. એટલે કે આ જે 4 ઓપ્શન, આ જે એક શબ્દ આપેલો છે એ શબ્દના આપણે આ 4 ઓપ્શન છે એ 4 ઓપ્શનમાંથી યોગ્ય નિયરેસ્ટ મિનિંગવાળો શબ્દ આપણે પસંદ કરવાનો હોય. તો આપણે જોઈએ તો પોસ્ટપોન છે. પોસ્ટપોન એટલે કોઈ કાર્યને આપણે કેમ બંધ રાખી દેવું, મુલતવી રાખી દેવું. તો એના માટેનો શબ્દ છે, એટલે કે થોડું એમાં મોડું કરવું. તો એ આમાં જવાબ આવશે બી, ડિલે કરવું, કોઈ બાબતની અંદર ડિલે કરવું. પછી 44મો છે સ્કેરિંગ. સ્કેરિંગ્સ એટલે કોઈ બાબતની અંદર ડરાવની વસ્તુ હોય, કોઈને ડરાવવાની વાત હોય તો આપણે સ્કેરિંગ શબ્દનો ઉપયોગ કરીએ. તો એના માટે ડરાવવું, એના માટેનો શબ્દ છે ફ્રાઇટન. ફ્રાઇટન એટલે ડરાવવું, ધમકાવવું, ફ્રાઇટનિંગ. પછી 45મો છે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે આ તક, આપણને જે તક મળે છે લાઈફની અંદર, ઓપોર્ચ્યુનિટી મળે છે એ. તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે આપણને જે જિંદગીમાં ચાન્સ મળે છે એ. તો ઓપોર્ચ્યુનિટીનો સમાનાર્થી છે ચાન્સ. તો આ રીતે તમે લખી શકો. પછી સેક્શન ડીની અંદર જોઈએ, પેપર 2નો સેક્શન ડી. તો સેક્શન ડીની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એ તમે જો 4 પ્રકારના વાક્ય શીખેલા હોય, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ યસ નો વાળા અને WH વાળા, પછી લેટ્સવાળી વાક્ય રચના અને એક્સક્લેમ્ડ વિથવાળી ઉદ્ગાર વાક્ય રચના. જો આ 4 વાક્ય રચના તમે શીખેલા હોય તો આમાંથી જ આ સવાલો પૂછાય છે, કે જે એક પેરેગ્રાફ આપેલો હોય છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાનો હોય છે. તો તમે આ રીતે ફેરવી શકો છો કે સૌથી પહેલાં દેવ્યાની અને પ્રશ્ન પૂછે છે એટલે લખી શકો દેવ્યાની આસ્કડ કચ. દેવ્યાની કચને પૂછે છે, દેવ્યાની આસ્કડ કચ. પછી જે યસનો વાળો સવાલ છે એટલે આપણે લખીશું સી અને વિલનું ભૂતકાળ થશે વુડ. સી વુડ મેરીડ, પછી સી વુડ મેરીડ, પછી મી એટલે દેવ્યાની પોતે એટલે કે હર. તો યુ એટલે કચ. તો કે લખી શકીએ કે દેવ્યાની આસ્કડ કચ ઇફ હી વુડ મેરીડ હર. પછી કચ એનો જવાબ આપે છે, પણ કચ કેવો જવાબ આપે છે? નેગેટિવમાં. તો આપણે લખી શકીએ કે કચ નેગેટિવલી રિપ્લાઇડ ધેટ આઈ એટલે કચ પોતે એટલે હી અને કેન નોટનું કુડ નોટ. પછી લખી શકીએ હી કુડ નોટ મેરી હર. ત્યારબાદ ફરી વખત દેવ્યાની પાછો પ્રશ્ન પૂછે છે, કારણ કે WH વાળો પ્રશ્ન છે. તો દેવ્યાની આસ્કડ કચ, દેવ્યાની આસ્કડ કચ. પછી WH હોય તો આપણે કોઈ સંયોજક મૂકવાની જરૂર નથી, સીધો WH. તો કે વોટ, પછી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવી દેવાનું. વોટ ધ પ્રોબ્લેમ અને એમિઝાનનું વોઝ વેર. વોટ ધ પ્રોબ્લેમ વિથ યુ એટલે કચ માટે એટલે હિમ. તો આ રીતે તમે લખી શકો.
પછી 47માં 48 49ની અંદર તમને કંજક્શનના સવાલો છે. તો કાઉન્સની અંદર 3 કંજક્શન આપેલા છે, એમાંથી યોગ્ય કંજક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્ય ફરી વખત પાછું લખવાનું છે. મિતાલી વોઝ લેટ, હર ક્લાસ ટીચર ડીડ નોટ અલાવ હર ટુ એન્ટર ધ ક્લાસ. મિતાલી લેટ હતી, તેણીના જે ક્લાસ ટીચર હતા તેણે ક્લાસરૂમમાં આવવાની પરવાનગી આપી નહીં. તો હેતુ દર્શાવે છે કે અહીંયા મિતાલી લેટ હતી એટલા માટે અથવા તો જેથી તેથી એના ક્લાસ ટીચર એને ક્લાસરૂમની અંદર એન્ટર થવા દીધી નહીં. તો એના માટેનો શબ્દ છે સો. તો આપણે વાક્ય આખું આવી રીતે લખી શકીએ કે મિતાલી વોઝ લેટ સો હર ક્લાસ ટીચર, અહીંયા આપણે વચ્ચે ખાલી સો લખવાનું છે, સો હર ક્લાસ ટીચર ડીડ નોટ અલાવ હર ટુ એન્ટર ધ ક્લાસ. પછી 48મો છે રિઝવાન ફેલ્ડ ઇન ધ એક્ઝામ, હી ડીડન્ટ લોસ કરેજ. રિઝવાન પરીક્ષાની અંદર ફેલ થયો, હી ડીડન્ટ લોસ કરેજ એટલે કે તે હિંમત હાર્યો નહીં. તો અહીંયા વિરોધાભાસ જોવા મળે છે કે ખરેખર ફેલ થાય તો એ હિંમત હારી જાય, પરંતુ વિરોધાભાસ એવો છે કે તે હિંમત હાર્યો નહીં. તો એના માટે વિરોધાભાસ માટેનો શબ્દ છે બટ. તો આપણે બટનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ કે રિઝવાન ફેલ્ડ ઇન ધ એક્ઝામ બટ હી ડીડન્ટ લોસ કરેજ. ઓકે, રિઝવાન છે પરીક્ષામાં ફેલ થયો પણ તેણે હિંમત હારી નહીં. પછી 49મો છે યુ કેન ગો ફોર એક્ટિંગ, યુ કેન ગો ફોર સિંગિંગ. તો તમે એક્ટિંગ માટે જઈ શકો છો, તમે સિંગિંગ માટે જઈ શકો છો. એનો મતલબ ચોઈસ આપવાની છે. તો ચોઈસમાં આપણે વાક્ય બનાવી શકીએ કે યુ કેન ગો ફોર, અહીંયા તો સેમ જ છે યુ કેન ગો ફોર, તો એ તો એક જ આવશે. યુ કેન ગો ફોર એક્ટિંગ પછી આપણે ઓર મૂકી દેવાનો અને એના પછી સિંગિંગ લખી નાખવાનો. એટલે યુ કેન ગો ફોર એક્ટિંગ ઓર સિંગિંગ. તો આ રીતે તમે કંજક્શનનો જવાબ લખી શકો. એના પછી છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. તો અંડરલાઇન કરેલો જે શબ્દ છે અંડરલાઇન ખાલી જગ્યા આપેલી છે, એમાં જે કાઉન્સમાં 3 શબ્દો છે એનો ઉપયોગ કરીને તમારે જવાબો લખવાના છે. તો એના જવાબો કઈ રીતે આવશે આપણે જોઈએ. તો માય ગ્રાન્ડફાધર વોઝ અ ટ્રુ ફોલોવર, અને ગાંધીજી તો ટ્રુ ફોલોવર ઓફ, તો કે ના કોઈ વ્યક્તિ ના, તો એના માટે આપણે ઓફ પ્રિપોઝિશન ઉપયોગ કરીએ. તો માય ગ્રાન્ડફાધર વોઝ અ ટ્રુ ફોલોવર ઓફ ગાંધીજી. મારા જે દાદા હતા એ ગાંધીજીના ચુસ્ત ફોલોવર હતા. પછી વન્સ હી વેન્ટ ટુ અ વિલેજ, જ્યારે એક વખત તેઓ ગામડે ગયા ત્યાં ધેર એટલે ત્યાં, હી સો અ લોટ ઓફ ડર્ટ એન્ડ પોવર્ટી, ત્યાં તેમને ઘણું બધું ગંદકી અને ગરીબાઈ જોઈ. તો ત્યાં માટે આપણે કયો શબ્દ, તો કે THERE ધેર ઉપયોગ કરીએ છીએ. આ ધેર એટલે તેઓનું થાય અને આ ધેર એટલે સ્પેલિંગ ખોટો છે. ઓકે, તો અહીંયા જવાબ આવશે ધેર. પછી પોવર્ટી પછી દરેક જગ્યાએ, તો એનીવેર એટલે કોઈ જગ્યાએ, એવરીવેર એટલે દરેક જગ્યાએ, તો દરેક જગ્યાએ માટે આપણે એવરીવેર, દરેક જગ્યાએ એને ગરીબાઈ અને ડર્ટી એટલે કે ગંદકી જોઈ. તો ત્રીજાની અંદર જવાબ આવશે એવરીવેર. એના પછી ડુ એઝ ડાયરેક્ટની અંદર આપણને જે 2 ફકરા પૂછાય છે એ 2 ફકરા છે આપણે આ રીતે લખી શકીએ. ધ સ્ટુડન્ટ્સ, અહીંયા સૌથી પહેલાં જોઈ લેવાનું કે સ્ટાર્ટ લાઇક ધીસ, આ રીતે શરૂઆત કરવાની છે. એટલે આપણને ખબર પડી જાય કે આ જે ચેન્જ ધ ટેક્સ્ટ છે એ કયા ટોપિકની કરવાની છે. તો ધ લાઇબ્રેરી ઇઝ યુઝડ રેગ્યુલરલી, તો અહીં ધ સ્ટુડન્ટ્સ યુઝ ધ લાઇબ્રેરી મેગેઝિન રેગ્યુલરલી, તો ધ લાઇબ્રેરી ઇઝ યુઝડ રેગ્યુલરલી બાય, તો એનો મતલબ પેસિવ વોઇસની અંદર આપણે એને ચેન્જ કરવાનું છે. તો પેસિવ વોઇસની અંદર આપણે આ રીતે એને ચેન્જ કરી શકીએ કે ધ લાઇબ્રેરી ઇઝ યુઝડ રેગ્યુલરલી બાય ધ સ્ટુડન્ટ્સ. આ રીતે તમે શરૂઆત કરી શકો. પછી બીજું કઈ રીતે લખી શકો, તો આમાં આપણો કર્મ શું છે, તો બીજા વાક્યની અંદર આપણો કર્મ છે બુક્સ આપણો કર્મ છે. ધ લાઇબ્રેરી ઇશ્યુઝ બુક્સ, તો આપણે બુક્સને શરૂઆતમાં લઈશું. તો બુક્સ પછી વર્તમાન કાળનો વાક્ય છે એટલે એમ ઇઝ આર, બુક્સ આર પછી ક્રિયાપદનું V3 એટલે કે ભૂતપૂર્વનું રૂપ, બુક્સ આર ઇશ્યુડ ધેમ બાય ધ લાઇબ્રેરિયન. તો આ રીતે તમે બીજું વાક્ય બનાવશો. પછી ત્રીજું, ધ ચિલ્ડ્રન ઓલ્સો વિઝિટ ધ લાઇબ્રેરી, તો અહીંયા કર્મ છે ધ લાઇબ્રેરી ઇઝ ઓલ્સો વિઝિટેડ બાય ધ ચિલ્ડ્રન. આ રીતે તમે એને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકો. ત્યારબાદ
52મો છે વી હેવ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા છે રિતિક હેઝ ટુ. તો રિતિક હેવ ટુની બદલે હેઝ ટુ લખવાનું છે. એનો મતલબ વીની જગ્યાએ આપણે રિતિક લખવાનું છે. તો આપણે બહુવચનનું એક વચન કરવાનું છે અને જે સર્વનામ આવે એ ચેન્જીસ કરવાના છે. તો આપણે આ રીતે લખી શકીએ કે રિતિક હેઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ રીતે બાકી બધું તો સેમ જ આવશે, ખાલી અહીંયા હેવ ટુનું હેઝ ટુ થઈ જાય છે. પછી વીની જગ્યાએ ફરી વખત રિતિક અને હેવ ટુનું પાછું હેઝ ટુ. તો રિતિક હેઝ ટુ કીપ ફિટ બાય ડુઈંગ એક્સરસાઇઝીસ. પછી વી કેન નોટ. તો અહીંયા આપણે લખીશું કે હી કેન નોટ. વી એટલે અહીંયા સર્વનામ ઉપયોગ થયો છે, તો રિતિક માટે આપણે હી મૂકી શકીએ. અને હી કેન નોટ એક્સક્લુડ ફ્રોમ અવર એક્ટિવિટીઝની બદલે હીઝ એક્ટિવિટીઝ, કારણ કે અહીંયા વીની જગ્યાએ હી આવ્યો તો અહીંયાનો સંબંધક આવશે હીઝ એક્ટિવિટીઝ. ઓકે, તો આ રીતે તમે ચેન્જ કરી શકો. ત્યારબાદ સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ. જે એક સેન્ટેન્સ આપેલું છે એમાં કોઈ એક ભાગની અંદર, સેન્ટેન્સના એક ભાગની અંદર નીચે અંડરલાઇન આપેલી છે, એ જવાબ આવી શકે એવો પ્રશ્ન તમારે ફ્રેમ ધ ક્વેશ્ચન કરવાનો છે, પ્રશ્ન પસંદ કરવાનો છે. તો પિંકી ઇઝ અ પેઇન્ટર. પિંકી પેઇન્ટર છે, તો આપણે જવાબ પ્રશ્ન બનાવી શકીએ કે પિંકી શું છે. તો આપણો સીધો જવાબ વુઝ એટલે કોનું, વાય એટલે શા માટે, વોટ એટલે શું અને વુ એટલે કોણ. તો કે વુ તો આવશે નહીં, કારણ કે પિંકી તો આપ્યું નથી આપણને. તો વોટ ઇઝ પિંકી. પિંકી શું છે, તો એનો જવાબ આવી શકે પિંકી ઇઝ અ પેઇન્ટર. તો સીધો જવાબ ડી. પછી 54 અ સમર વેકેશન લાસ્ટ ફોર 25 days. તો કેટલા દિવસ, તો કેટલા દિવસ માટે, તો કેટલા દિવસ માટે આપણે હાવ લોંગનો ઉપયોગ કરીએ. અને બીજું કે અહીંયા ક્રિયાપદ એસ વાળું આપેલું છે એટલે આપણે ડુ ડઝનો ઉપયોગ કરશું. તો હાવ લોંગ ડઝ અ સમર વેકેશન લાસ્ટ. તો પહેલો જવાબ આવશે એ. પછી કમલ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. કમલ દર રવિવારે લાઇબ્રેરીએ ગયો. જો અહીંયા વાક્ય ખરેખર એવરી આવે છે એટલે આપણે સાદો વર્તમાનકાળ છે એટલે ગો અથવા ગોઝ લખી શકીએ. તો એના માટે આપણે હાઉ ઓફન કેટલા સમયથી અથવા કેટલો સમય, તો એના માટે આપણે પ્રશ્ન વાક્ય સીધું જ છે કે હાઉ ઓફનથી બનાવી શકીએ. તો હાઉ ઓફન અને અહીંયા વેન્ટ છે એટલે ભૂતકાળ છે એટલે ડીડ આવશે. હાઉ ઓફન ડીડ કોમલ ગો ટુ ધ લાઇબ્રેરી. કોમલ કેટલી વખત લાઇબ્રેરીએ ગઈ, તો કોમલ દર રવિવારે લાઇબ્રેરીએ ગઈ. તો આ રીતે આપણો જવાબ બની શકે. તો આ પેપર નંબર 2ના ગ્રામરનું પોર્શનનું સોલ્યુશન હતું, જેમાં સેક્શન નંબર સી અને ડી. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અન્ય મિત્રો સાથે પણ શેર કરજો, અને જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સો થેન્ક યુ વેરી મચ.